સુરત ગુજરાતથી પ્રગટ થતા ગુજરાતી દૈનિક ધબકારના તારીખ 24 જાન્યુઆરી 2024 લોક ધ્વનિ વિભાગમાં પ્રકાશિત સુરત નિવાસી પિયુષ મહેતાનું ચર્ચાપત્ર વિષય રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા। રાહુલના પક્ષે દેશની આઝાદીના બલકે તેના પણ પૂર્વકાળથી પોતાની છબી સર્વધર્મ સમભાવની નહીં પણ ચોક્કસ લઘુમતી તરફી હોવાની ઉપસાવવા માંડી હતી। કારણ તે વખતે અન્ય કોઈ મજબૂત વિકલ્પને અભાવે તે બહુમતી મતને તેમાં પણ કહેવાતી પછાત જ્ઞાતિના મત પર વધુ મુસ્તાક રહી પોતાના ખિસ્સામાં હોવાનું માનતી હતી। જેથી કાયદાઓ મોટી લઘુમતી તરફી એવા બનાવ્યા જેની તે સમૂહે પણ કલ્પના નહીં કરી હોય। અન્ય નીતિ એવી માનસિકતા સાથે અપનાવી કે બહુમતીમાં જો કહેવાતી ઉચ્ચ જ્ઞાતિ અને પછાત જ્ઞાતિના કોઈ અન્ય કારણે ઝઘડા થાય તો તેને સવર્ણો દ્વારા પછાતનું શોષણ। જો અન્ય સામાજિક પછાત અને પ્રથમ પછાતની વાત હોય તો પ્રથમ પછાત જ શોષિત। વત્તા પણ જો લઘુમતી અને બહુમતીનો કોઈ વ્યક્તિગત ઝઘડો હોય તો સંપૂર્ણ બહુમતી સમાજ જ જવાબદાર। પછી તે ભલે પ્રથમ પછાત કે અન્ય પછાત જ્ઞાતિના હોય। ફક્ત બહુમતી ધર્મસ્થાનો જ સરકારી અંકુશ હેઠળ લાલચ કે ભય દ્વારા બહુમતીના લઘુમતીમાં ધર્મ પરિવર્તન કરાવનારને કાયદાકીય રક્ષણ। ફક્ત બહુમતી ધર્મ સિવાયના ધર્મોની શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ। બહુમતીની મિલકત પર લઘુમતી બોર્ડ દ્વારા કબજો અદાલતી દાવાથી પર એવો કાયદો 1993નો બહુમતીના આઝાદી પહેલાના ભૂતકાળના વિધર્મીઓ દ્વારા ધ્વંસ કરીને પોતાના બનાવેલા ધર્મસ્થાનોને રક્ષણ આપતો કાયદો। દેશના સંસાધનો પર પ્રથમ હક્ક લઘુમતી સમાજનો એવું નિવેદન પૂર્વ પ્રધાનમંત્રીને કરવા ફરજ પાડવી। કોમી રમખાણોમાં ફક્ત બહુમતી સમાજને જવાબદાર અને ગુનેગાર ઠેરવતા કાયદા। ઉપરાંત બહુમતી ધર્મના થોડા અલગ પડેલા ફાંટાઓને પણ માગ્યા વિના ફરજિયાતપણે ધાર્મિક લઘુમતીનો દરજ્જો જેઓ હકીકતમાં સામાજિક અને આર્થિક રીતે મજબૂત અને દાનેશ્વરી સમૂહ છે। તેમ જ વિપક્ષી સરકારોવાળા રાજ્યોમાં જ્ઞાતિ આધારિત જનગણના। આમ એક તરફ વાત કરવી સામાજિક એકરૂપતાની અને વ્યવહારમાં દરેક જગ્યાએ ધર્મ અને જ્ઞાતિનું રાજકારણ કરવું। આ બધું જ હાલના શાસક પક્ષને સામે ચાલીને વધુ ઉપર આવવા માટે નિસરણી આપવા જેવું જ છે। જ્યારે હાલના શાસક પક્ષે પોતાની સામાજિક ઉત્થાનની સરકારી યોજનાઓના લાભ સમાજના જ્ઞાતિ અને ધર્મને આધાર રાખ્યા વિના દરેક યોગ્ય વ્યક્તિને પહોંચાડવાનું ધ્યેય રાખ્યું છે અને તેને માટે તેણે બિનસાંપ્રદાયિકતાના ઢોલ પીટીને પ્રદર્શન અને પ્રદૂષણ કરવાની જરૂર પડી નથી। જેથી વિપક્ષોની લઘુમતી મત બેંક ભલે ધરાયાશી નહીં થઈ હોય તો પણ તેમાં નજરમાં આવે તેવું ગાબડું તો ચોક્કસ પડ્યું જ છે તેનો ઇનકાર થઈ શકે તેમ નથી જ પણ વર્ષો પહેલા કદાચ જનતા પક્ષની સરકાર વખતે એક કોંગ્રેસના અધિવેશનમાં કોઈ એક સભ્યએ પક્ષને બહુમતી વિરોધી નીતિ ફેરવવાની સલાહ આપી હતી જેને પક્ષની એક કુટુંબી નેતાગીરીએ એક ઝાટકે ટુકરાવી હતી। તેનું લાંબા ગાળાનું પરિણામ આજની તેની રાજકીય અવદશામાં આવ્યું છે એવું નથી લાગતું। સામે પક્ષે હાલનો શાસક પક્ષ ધીમી પણ મક્કમ ગતિએ પ્રગતિ કરી હાલને સ્થાને પહોંચ્યો છે। ભલે કેટલાક રાજ્યોમાં તે અસફળ કે અર્ધ સફળ રહ્યો હોય। દક્ષિણના રાજ્યોને હિન્દી વિરોધી બનવા પ્રેરણા આપી ભડકાવી શકાય પણ તેમની વચ્ચે સંવાદની સામાન્ય ભાષા કઈ? ફક્ત અંગ્રેજી। AR રહેમાન તામિલની ભલામણ કરી ચૂક્યા છે તે શું અન્ય રાજ્યો સ્વીકારશે? માટે વ્યવહારુ રૂપે તો હિન્દી જ સ્વીકાર્ય બનશે અને જ્યારે ત્યાંના લોક સમૂહને આ વાત સમજાશે ત્યારે હાલના શાસક પક્ષે ત્યાં આગળ વધવાનું સરળ થશે જ।
બાકી નિર્વાચન સમયે બહુમતી સમાજના ધર્મસ્થાનોમાં જઈ પૂજા અર્ચનાના નાટક કરી પોતાને સવાયા હિન્દુ બતાવે, જે તેઓ પૈતૃક પક્ષે નથી જ, તેનાથી તેમને કોઈ ફાયદો નહીં થશે, નુકસાન ચોક્કસ થશે. નામ પૂરા. સુરત પિયુષ મહેતા.